તમે વિચારી શકો છો કે દરરોજ પોતાની રિક્ષાથી અનેક લોકોને મંજિલ સુધી પહોંચાડનાર એક વ્યક્તિની પોતાની મંજિલ વિધાનસભા સુધી પહોંચે તો? શું તમે માની શકો છો કે સૂર્યની હાજરીથી પણ વધારે હાજરી પોતાની રિક્ષામાં ગાળનાર એક વ્યક્તિ આખા વિસ્તારનો ધારાસભ્ય બની જાય તો? અને સખત સંઘર્ષ ભર્યું સામાન્ય જીવન જીવતો એક વ્યક્તિ હવે સામાન્ય લોકોના સંઘર્ષમાં સુધારો કરનાર નેતા બની જાય તો? તમે કહેશો કે શું વાત કરો છો? જી હા, આ કોઈ ફિલ્મની કે વાર્તાની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે, જેમાં એક રિક્ષા ચાલક દિગ્ગજ નેતાઓને હરાવી ધારાસભ્ય બન્યો છે. આ રિક્ષા ચાલકની કહાની સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. ઓટો રિક્ષાની સીટથી વિધાનસભાની સીટ સુધી પહોંચનારા આ રિક્ષા ચાલક વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો એવી માન્યતા છે કે સત્તાના સિંહાસન અને સામાન્ય માણસના સંઘર્ષ વચ્ચે 100 ગણું અંતર હોય છે. પરંતુ એક વ્યક્તિ કે જે રાત દિવસ સંઘર્ષ કરીને પોતાની રિક્ષા ચલાવે છે, તે વ્યક્તિ હવે રિક્ષાની સીટ પર નહીં પરંતુ વિધાનસભાની સીટ પર બિરાજમાન થશે. જી હા, હાલમાં યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં એવી ઉલટફેર જોવા મળી છે જેને સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રિક્ષા ચાલકમાંથી નેતા બનેલા કે વિજય ધામુએ એ કરી બતાવ્યું છે જે મોટા મોટા દિગ્ગજો પણ નથી કરી શક્યા. કારણ કે તમિલનાડુના રોયાપુરમ મત વિસ્તારમાંથી ચૂંટણી લડીને તેમણે માત્ર જીત મેળવી છે એટલું જ નહીં, પરંતુ વર્ષોથી મજબૂત રીતે સ્થાપિત રાજકીય પકડને પણ હચમચાવી દીધી છે. આ જીત ફક્ત એક બેઠકની જીત નહીં, પરંતુ એક વિચારધારાની જીત છે જે હવે સામાન્ય માણસને સત્તા સુધી સીધી પહોંચ આપે છે. હકીકતમાં કે વિજય ધમુએ તમિલાગા વેત્રી કઝગમ એટલે કે ટીવીકેની ટિકિટ પરથી રોયપુરમ બેઠક પર ચૂંટણી લડી હતી અને તેમણે 55,000થી વધુ મત મેળવ્યા અને લગભગ 14,000 મતોના મોટા અંતરથી તેઓ જીત્યા પણ છે. આ જીતે એક વખતના ગઢ ગણાતા વિસ્તારને સંપૂર્ણપણે હચમચાવી નાખ્યો છે અને કે વિજય ધમુ એક સામાન્ય ઓટો ડ્રાઈવરમાંથી હવે ધારાસભ્ય બની ગયા છે. સરખામણીએ આ જ સીટ પરથી લડી રહેલા ડી જયકુમાર જેવા દિગ્ગજ નેતા ત્રીજા સ્થાને સરકી ગયા છે. એક મોટો ફટકો જે માનવામાં આવે છે, અને સુબેર ખાન આ સીટ પર બીજા સ્થાને રહ્યા અને તે પણ ધમુની તરંગને રોકી ના શક્યા, જે દર્શાવે છે કે લોકો હવે નવા ચહેરાઓને તક આપવાના મૂડમાં છે. કે વિજય ધમુએ આ ચૂંટણીમાં પોતાને એક સામાન્ય માણસ તરીકે જ રજૂ કર્યા હતા. તેઓ લાંબા સમયથી વિજયના સંગઠન એવા વિજય મક્કલ ઇયક્કમ સાથે જોડાયેલા હતા. તેઓ આ જમીન સાથેનો જોડાવ જ લોકોમાં ઓળખ બનાવે છે અને તે જ તેમને ભીડથી અલગ બનાવે છે. મોટી સંખ્યામાં માછીમારો અને કામદાર વર્ગ ધરાવતી આ રોયપુરમ બેઠકના લોકોએ ધમુના વચનોમાં વિશ્વાસ મૂક્યો, કારણ કે બંદર સુધારા, માછીમારો માટેની યોજનાઓ અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો, જે સીધા લોકોના જીવન સાથે સંબંધિત છે. મહત્વનું છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી દ્રવિડ મુન્નેત્ર કઝગમ એટલે કે ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનની પણ હાર થઈ છે અને રાજ્યમાં અભિનેતા થલપતિ વિજયનની નિત નવી પાર્ટી એવી તમિલગા વેત્રી કઝગમ એટલે કે ટીવીકેનો ભવ્ય વિજય થયો છે. આ હાર બાદ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે એટલે કે આજે જ રાજીનામું આપી દીધું છે. બીજી તરફ થલપતિ વિજયને ટીવીકે ધારાસભ્ય દળના નેતા બનાવાયા છે. ટીવીકેએ રાજ્યની કુલ 234 બેઠકોમાંથી 107 બેઠકો જીતી લીધી છે. જોકે પાર્ટી હજુ પણ બહુમતીથી 11 બેઠકો દૂર છે, જ્યારે ડીએમકે 59 બેઠકો અને એઆઈડીએમકે 47 બેઠકો જીતી છે. ત્યારે કે વિજય ધામુની આ જીત માત્ર ઉમેદવાર જ નહીં, પરંતુ તમિલનાડુની બદલાતી રાજનીતિનો મોટો સંકેત છે. એક સમયે જ્યાં ફક્ત 2 પક્ષોનું પ્રભુત્વ હતું, ત્યાં હવે નવા વિકલ્પો ઝડપથી ઉભરી રહ્યા છે અને આ પરિવર્તનનો ચહેરો કે વિજય ધમુ જેવા સામાન્ય લોકો પણ બની રહ્યા છે. સત્તા અને સામાન્ય વ્યક્તિઓનો આ સમન્વય કદાચ લોકશાહીનું સૌથી સુંદર ચિત્ર છે. ત્યારે આને લઈને આપ સૌ કોઈનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.